જે ઓર્ડર વર્ક છે એ છે અમદાવાદથી. આ વારલી પેઇન્ટિંગ તો હવે કેન્સલ છે, એ આપણે આ કોઈ ઓર્ડર વર્ક નથી. હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં આ જે 2 વારલી પેઇન્ટિંગ છે એ કમ્પ્લીટ કરેલ છે. આ જે ઓર્ડર વર્ક છે એ છે અમદાવાદથી અને આ બીજો ઓર્ડર વર્ક છે એ સુરતથી હતો. પણ આ વારલી પેઇન્ટિંગ હાલમાં કેન્સલ થઈ છે, કેમ કે ક્લાયન્ટને મેં જ્યારે આ વારલી પેઇન્ટિંગ કમ્પ્લીટ કરીને મોકલી ત્યારે એમણે કીધું કે આ વારલી પેઇન્ટિંગ નથી કરવાની હતી, બીજી કરવાની હતી. જે મારાથી ભૂલ નથી થયેલી, એ ક્લાયન્ટથી જ ભૂલ થયેલી. એમણે ભૂલથી મને બીજી વારલી પેઇન્ટિંગ મોકલી આપેલી, પછી મેં બનાવી નાખી. પણ જ્યારે એમને મોકલ્યું ત્યારે આ કીધું કે મારે બીજી વારલી પેઇન્ટિંગ કરવાની હતી. તો હવે જે છે આ વારલી પેઇન્ટિંગ તો હવે કેન્સલ છે, એ આપણે બીજી ચાલો તો આ વારલી પેઇન્ટિંગ આપણે હવે રાખવી પડશે. અને જે બીજી વારલી પેઇન્ટિંગ છે એ આપણે આ જે વારલી પેઇન્ટિંગ છે એ આપણે આજે કુરિયર કરવાની છે અમદાવાદ. તો આપણે એને ફટાફટ પેકિંગ કરી લઈશું. તો હાલમાં આપણે આ 2 વારલી પેઇન્ટિંગ કમ્પ્લીટ કરેલી છે. એના સિવાય તો હાલમાં તો આપણે આ સ્કેચની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. આ કોઈ ઓર્ડર વર્ક નથી. તો હું હાલમાં મતલબ આની પ્રેક્ટિસ કરી રહ્યો છું. એમાં શેડિંગ કેવી રીતે કરવાનું, એક લેયર આપણે ચડાવી દીધી છે. ને હાલમાં આપણે ઓફિસમાં જવાની તૈયારી કરતા છે. ને આ બધું ટેબલ બધી ભરાયેલી, આ બધા સાધનો, બધી પેન્સિલ્સ ને એવી. એટલે આટલું બનાવવા માટે આ રીતે ઘણા બધા પેન્સિલ્સ ને એવું યુઝ થાય છે. આ રબર છે, આ પણ પેન્સિલ છે, મિકેનિકલ પેન્સિલ, આ આપણું નોર્મલ ઇરેઝર, ને આ બ્લેન્ડિંગ સ્ટમ્પ ને બ્રશ છે. બીજું ઘણું બધું છે. એકાદ વાત તમને વ્યવસ્થિત વિડીયોમાં બતાવીશ. આ બધા ટૂલ્સનો ઉપયોગ કરીને જ હું આ રીતે સ્કેચ બનાવું છું. ચાલો તો ઓફિસમાં જવાની તૈયારી કરીએ. ચાલો તો હાલમાં એટલો સમય નથી કે આપણે આ જે વારલી પેઇન્ટિંગ છે એને પેકિંગ કરશું, કેમ કે અડધો ખાન કલાક તો વારલી પેઇન્ટિંગ પેકિંગ કરવામાં જ લાગી જશે. તો આપણે હાલમાં તો એને મૂકી આપશું, પછી ઓફિસમાંથી બપોરના ટાઈમે ત્યારે ફટાફટ પેકિંગ કરશું અને કુરિયર કરી આવશું. બપોરના સમયે હું ઘરે આવી ગયેલો હતો અને ફટાફટ પેકિંગ કરી દીધું હતું અને એના પર અમદાવાદનું એડ્રેસ લખીને તૈયાર કરી દીધું હતું. તો આ રીતે બધું સામાન પડી રહેલું છે બેડ પર. ને એક ખુશીની વાત એ છે કે આ વારલી પેઇન્ટિંગ વેચાઈ ગઈ છે. આવાથી જે એક કોલ આવેલો, જેને આ વારલી પેઇન્ટિંગ અમારી પાસેથી લઈ લીધી છે. તો હવે એને આવા લઈ જવું પડશે. તો ફટાફટ આપણે એને બી પેકિંગ તો ના કરશું, આમ જ લઈ જશું, કેમ કે આપણા પાસે એટલો ટાઈમ નથી. ને ક્લાયન્ટે નથી કીધું કે આપણે પેકિંગ કરવાનું છે, ખાલી એમને લઈને આપી આવવાનું છે. આહવા આપણા ગામથી ખાલી 3 કિલોમીટર જ દૂર છે, એટલે લઈ જશું. ને હાલમાં મારા કોઈ ફ્રેન્ડ બી નથી ઘરે, તો આ રીતે બેગમાં મૂકી દેવું પડશે અને પહેરીને લઈ જવું પડશે. આ રીતે હું જુગાડ કરી લઉં છું, કેમ કે આટલી મોટી વારલી પેઇન્ટિંગ બેગમાં તો સમાવવાની નથી. તો કેવી રીતે આપણે જુગાડ કરવું પડશે. તો આ રીતે આપણે વારલી પેઇન્ટિંગ પાછળ મૂકીને આહવા લઈ ગયા અને એની સાથે જે અમદાવાદ કુરિયર કરવાનો હતો એ બી. તો આજના વિડીયોમાં બસ એટલું જ. જો તમને આટલું ગમ્યું હોય તો તમે મને લાઈક કરી આપજો, અને જો તમે મને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. આ ચેનલ પર આર્ટ રિલેટેડ વ્લોગ આવશે, પછી સ્કેચ આવશે, પછી વારલી પેઇન્ટિંગ પણ બનાવીશ એ બી આવશે. અને તમે કમેન્ટમાં જણાવી શકો છો કે હું કેવા ટાઈપનું રીલ બનાવું કે તમને મદદરૂપ થાય, તો એ પ્રકારના બી બનાવીશ. તો થેન્ક યુ. ઓકે, થેન્ક યુ.